જ્ઞાન બંધનું કારણ નથી, ઉપયોગ બંધનું કારણ નથી. આ તો ભાવ ઇન્દ્રિયની વાત ચાલે છે. ખતવવામાં ફેર થાય નહીં, ધ્યાન રાખજો. આ ઇન્દ્રિય જ્ઞાનના નિષેધની વાત ચાલે છે. જ્ઞાનનો નિષેધ કોઈ ન કરે ને કરાવે નહીં, અને ઇન્દ્રિય જ્ઞાનને રાગનો નિષેધ કરાવે ને એનું નામ સાધક જ્ઞાની છે. પંપાળે નહીં પરિણામ નહીં. હા, જે બંધનું કારણ છે એ કેવી રીતે ઉપાધિ તત્વ હોઈ શકે? માટે આ જે 31મી ગાથા છે એમાં ભગવાને સર્વજ્ઞ ભગવાનની વાણીમાં, ઋષભદેવ ભગવાનની વાણીમાં આવ્યું, એ ભગવાન મહાવીરની વાણીમાં આવ્યું, ગૌતમ ગણધરે ઝીલું, અને પરંપરામાં કુંકુંદાચાર્ય ભગવાન થયા કે શાસ્ત્ર જ્ઞાન નથી, જ્ઞેય છે. હા, હે પંડિતો વિદ્વાનો, વિદ્વાનને કહે છે હવે, હે પંડિતો વિદ્વાનો, આ શાસ્ત્ર જ્ઞાન કે તમે જ્ઞાન માનશો તો એ તો અજ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે. અજ્ઞાન એટલે જે આત્માને પ્રસિદ્ધ ન કરે એનું નામ અજ્ઞાન. એના માટે શ્રીમદજીએ કહ્યું, આ શાસ્ત્રમાં આવે છે કે જ્ઞાનનો મદ બહુ બુરો છે. પુણ્યશાળીને તો પુણ્યનો મદ હોય, પણ વક્તા ને જ્ઞાન નો ઉઘાડ એવો થઈ જાય, હજારો લાખો લોકો મોઢે હોય, અને સભાને રંજન કરી દે, એ છે કે મરી ગયો જ્ઞાનના મદમાં.